આવતીકાલે બુદ્ધ પૂર્ણિમા છે. બુદ્ધને જ્ઞાન થયું, બૌદ્ધત્વ પ્રાપ્ત થયું અને એનો જન્મ થયો, પછી જ્ઞાન થયું અને એને શરીર નિર્વાણ થયું, બધું એક જ તિથિ આવેલું છે. પૂનમ કાલે જ બોધિ વૃક્ષ નીચે એને જ્ઞાન, બોધિ વૃક્ષ નીચે જ્ઞાન થયું અને એને એ બુદ્ધ પૂર્ણિમાને દિવસે શરીરનો જન્મ થયો હતો અને એ જ દિવસે એને જ્ઞાન થયું ને એ જ દિવસે પાછું નિર્વાણ પામ્યા. તો કેટલો સંયોગ કહેવાય એનો. બીજી તિથિ યાદ રાખવા જ ન રહી. હે બીજી તિથિ કોઈ યાદ રાખવા જ ન હા, રહી. એક બુદ્ધ પૂર્ણિમામાં એ બધું એનું આવી જાય. તઈ શરીરનો જન્મદિવસ, જ્ઞાનનો દિવસ અને નિર્વાણ તિથિનો દિવસ. એ એક ઉજવે છે પણ તિથિ આવી જાય, જન્મ આવી જાય અને જ્ઞાનનું પ્રાગટ્ય આવી જાય. વાહ કૃષ્ણ. એટલે બુદ્ધ તો આજથી 2500 વર્ષ પહેલાં થઈ ગયા. અત્યારે વિપશ્યના સાધના જે હાલે છે ને એ આખી બૌદ્ધ ધર્મ ઉપર છે. એટલે એમાં જે વિપશ્યના દ્વારા જે જ્ઞાન થયું એ ખાલી ઈ સાધનાથી થાય એવું નથી. એમ બાપુએ કીધું કે મયુરભાઈને કોઈ શત્રુ હોય જ નહીં, તો શત્રુનું એનું અંદરથી હિત છે તો શત્રુ પણ તમારા ચરણોમાં પડી જાય. પણ તમે જો અંદરથી બીજો જોયો ને દ્વેષ ભાવ પ્રગટ કર્યો તો એ હામો પડે. તમે જો એની યારે પ્રેમપૂર્વકનું વર્તન કરો તો શત્રુ પણ તમારા ચરણોમાં આરોટે. એ આટલા વર્ષોના અભ્યાસ પછી એને એ સ્થિતિ અમુક અંશે આવી એમ. નહીં તો વિપશ્યના સાધના જે રહી એ 10 દિવસ એટલે રોજની 12 કલાક બેવણ થાય, 10 દિવસમાં 120 કલાક. ત્યારે ખાલી તમને એક લાઈન દોરી મળી કે આ સાધના છે એમ. જેવી રીતે આયા કોઈ વ્યક્તિ ઉપદેશ લઈને ગયો જાય પછી એને કોઈ સાધના બતાવવામાં નથી આવતી કે મંત્ર જાપ બતાવવામાં નથી આવતો. પછી એને ગુરુજી એમ કહે કે તમારે ભજન સત્સંગમાં આવવું, પણ ઓલો આવતો નથી. અમુક લોકો જમણવાર હોય ત્યારે આવે છે, તો જમણવાર હોય ત્યારે કંઈ સત્સંગનો લાભ મળતો નથી. જમણવારમાં બીજી ત્રીજી વાતોમાં એમાં ટાઈમ થઈને જવા ટાણે કોઈ કોઈને પૂછતું નથી, વ્યા જાય છે. બરોબર છે. વિપશ્યના સાધનામાં સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે આ સાધના કર્યા પછી 10 દિવસની પછી રોજ સવારે 1 કલાક અને સાંજે 1 કલાક આનો અભ્યાસ કરવો અને પાછી વર્ષમાં એક વખત પાછી બીજી 10 દિવસની સાધના કરવી. જેવી રીતે તમે જમીનમાં કોઈ બીજ વાવ્યું ગુલાબનું તો એમાં પાણી નાખવું પડે, ખાતર નાખવું પડે અને વાડ કરવી પડે. ને સૂર્યનો પ્રકાશ મળવો જોઈએ, પવન મળવો જોઈએ, ચંદ્રનો પ્રકાશ પણ મળવો જોઈએ. ત્યારે એ ગુલાબનો છોડ બીમાંથી અંકુરને ગુલાબ ખીલે. એવી રીતે ઉપદેશ આપ્યો એટલે બીજે વાવી દીધું, પછી ઓલો સાધક એના પ્રત્યે બેદરકારી છે. કે આપણે જ ગુરુ થઈ ગયા, હવે શું હોય કે ગુરુને ખબર નથી. હમણાં છેલ્લા જણા હવે ઉપદેશ લીધો એ કોઈ ઉપદેશ પછી લગભગ મેં જોયા નથી ને આવતા હોય તો જમીન વ્યાજ જતા હોય તો આપણે ખબર ન પડે. બરોબર છે. કારણ કે વિપશ્યનાનો અર્થ છે વિશેષ પ્રકારે જોવું, બહાર નહીં, ભીતરની જ વાત છે. આ જીવ જન્મો ત્યારથી આંખ ખોલીને ત્યારથી બહિર્મુખ જ છે, અંતર્મુખ થતો જ નથી. આ જીવ અંતર્મુખ થાય તો ખબર પડે કે આ શરીરમાં કેટલી શક્તિઓનો ખજાનો છુપાયેલો છે. હવે આપણે અહીંયા હજારો વખત સાંભળ્યું કે સચ્ચિદાનંદ પદ સર્વનું સાક્ષી છે, તો આપણે દિવસ દરમિયાન 24 કલાકમાં કેટલી વખત સાક્ષી રહી શકીએ અને અહીંયા એનો જ અભ્યાસ કરાવે. પહેલાં વહેલાં તો વિષયોને તમે ડાટા મારશો ને ત્યારે તમારી દ્રષ્ટિ ભીતર જાય. સવારથી સાંજ સુધી આપણને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ 5 વિષય મળી રાખે. એટલે મન એમાં ગોઠવાઈ રાખે.
વાહ ખાલી 5 મિનિટનું પ્રવચન ને પછી એની ઉપર 2-3 કલાક કામ કરવાનું, અભ્યાસ એટલે સાધના કરવાની, ખાલી વાત નહીં. વાતથી નહીં પતે. વાત જરૂરી છે સમજવા માટે, પણ સમજી લીધા પછી લક્ષ પાસે વયું જવાની વાત છે. આ તો કામ કરવું નથી ને પગાર જોઈએ, ક્યાંથી મેળ તો પડે? ઠીક સેશિયન કહી દે તું નોકર છો. કામ કરવું નથી ને પગાર જોઈએ તો કે હારું અમને કાંઈ બરકત નથી, 10 વર્ષથી આ ઉપદેશ લીધો તો ગુરુના વચન પ્રમાણે તો વર્તતો નથી. તો 3 દિવસ પછી ચોથે દિવસે તમારું સૂક્ષ્મ થયેલું મન રહ્યું ને એ અંદર ઉતારવાનું. પગથી માથા સુધી ને માથાથી પગ સુધી શરીરનું એક અંગ જાવું ન જોઈએ. એ સૂક્ષ્મ મન અહીંયા ફેરવવાનું, જ્યાં જ્યાં સંવેદના આવે છે, સારી હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, ખાલી જોવાની. સંવેદના નથી થતી તો એને એમ નહીં કરવાનું કેમ નથી થતી. તો એ અભ્યાસની પરાકાષ્ઠાએ વ્યા જાવ ને તો તમારા શરીરની સંવેદના તો તમે જોઈ શકો, પણ સામેવાળી વ્યક્તિની સંવેદના તમે જોઈ શકો. તમે આ પક્ષીને તીર માર્યું ને બુધે ઉપાડ્યું તો એની સંવેદના જોઈ કે આ કેટલું દુઃખી છે, અને ઓલા છૂટું મૂક્યું તો એની પાસે આવ્યું. એનો અભ્યાસ જો પરિપૂર્ણ થાય તો વ્યક્તિ છે ને પહેલાં તો પોતાની સંવેદના જોતા શીખે, એટલે પોતે અંતર્મુખ થાય. પોતે અંદર અંતર્મુખ થયા પછી સામેવાળી વ્યક્તિ, માની લો કે આપણે ક્યાંક ગયા ને આગ લઈ ગઈ, તો આપણે બીજો ભડકો કરશું કે પાણી નાખશું? એમાં આપણને સીધી ખબર પડે ને કે આગ ઠારવા માટે પાણી નાખવું પડે તો જ આગ બુજાય. બરોબર છે? તો સામેવાળી વ્યક્તિ કાળ ઝાડ ને ક્રોધિત થઈને તમને ગાળો કાઢે ને તમને મારવા સુધી આવી જાય, તો ત્યારે તમે તમારી સંવેદના જોશો ને તો તમને એના ઉપર કરુણા ઉપજશે કે આ વ્યક્તિ કેટલો તપ્ત છે, કેટલો દુઃખી છે ભીતરથી. તો તમે એની આગ શાંત થાય ને એવા તમે કરુણાસભર શબ્દો બોલશો, જેથી એનો ક્રોધ શાંત થાય. કારણ કે ક્રોધથી ક્રોધ વધવાનો છે. આગ લઈ ગઈ અહીંયા સામે હું ભડકા કરું તો આગ વધે કે બીજું કાંઈ થાય? પણ પાણી નાખવું તો ઠરે ને. એટલે સાધનાઓ આ મહાપુરુષો જેટલી બતાવી કોઈ ખોટી નથી. નરસિંહ મહેતાએ ભલે કીધું કે આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, પણ એ પરાકાષ્ઠાએ પહોંચી ગયા પછીની વાત છે. હવે આપણે અહીંયા મહિને એકવાર માંડ આવી શકતા એને આપણે નરસિંહ મહેતાની મનની હે ને સહજ સ્વભાવ છે એ છટકબારી પહેલાં ગોતશે કે હવે મારે ક્યાં કાંઈ સાધના કરવા, હવે તો હું પૂર્ણ થઈ ગયો, હું બ્રહ્મ જ છું, જે કાંઈ છે હું જ છું. તો એનું પતન થશે. યોગ વશિષ્ઠ રામાયણ હજારો વર્ષો પહેલાં લખાણું. એમાં યોગ વશિષ્ઠ મહારામાયણમાં વશિષ્ઠ મુનિએ રામને જે ઉપદેશ આપ્યો એ આખી વાત છે. એમાં 850 પાનાનું છે, આવડા પાનાનું. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी देखे हुए, सुने हुए और भोगे हुए भोगों में, આપણે કંઈક જોયું હોય તો આપણને યાદ આવે કે નહીં? કોરોના જોયો તો આપણને યાદ છે કે નહીં? ભૂલાય આપણને નહીં? ભૂકંપ જોયો તો યાદ છે કે નહીં? આપણે નોકરી કરતા રોજે રોજનું લઈને ખાતા એ આપણને યાદ છે કે નહીં? પછી ક્યાંય ફરવા ગયા હોય બહુ મોજ આવી યાદ હોય કે નહીં? દેખે હુએ, પછી કોઈ પાસેથી એવી ઊંચી વાત સાંભળી હોય તો આપણને યાદ રહે કે નહીં? કોકે મા બેને મને ગાયરું કાઢી હોય તો યાદ આવે કે નહીં? ચાલો આવડો મને તેથી ગાયર કાઢી ગયો તો આને લાગમાં લેવો, ધ્યાનમાં રાખવો. અત્યાર સુધીમાં જેટલા ભોગ ભોગવા એ આપણને યાદ ન હોય? કોઈ પણ વ્યક્તિએ જ્ઞાન લીધા પહેલા કે પછી,
तो देखे हुए, सुने हुए और भोगे हुए भोगों में जब उबान आती है, उबान એટલે उल्टी, उपरामता आती है, तब अनदेखे, अनसुने और अनभोगे में प्रीति होती है। हे राम जी, આવો. अन अधिकारी को ब्रह्म ज्ञान का उपदेश दे दिया जाए तो समझो उसको खड्डे में ही गिरा दिया। હવે અધ્યાત્મના માર્ગે ક્યાંય હાયલો નથી, ભજન સત્સંગ કર્યા નથી, કોઈ પણ પ્રકારની સાધના કરી નથી અને સીધો એને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપો તો એને લાગે પથરાળ જમીનમાં બી ઉગે? પથરાળ જમીનમાં ફક્ત બાવર જ ઉગે, ગુલાબ નો ખીલે. ગુલાબ ખીલવવા માટે જ મહેનત કરવી પડે. હજી લગીમાં કોઈ વ્યક્તિ એમ ન કહે કે આ બાવળનું ઝાડ મેં વાવ્યું. હું પેલા ડેમે વર્ષો પહેલા કીડિયારું પૂરતો ને તો અહીંયા ફરતા બાવળ હોય અને જે કીડીઓના દર હોય અહીંયા હું કીડિયારું વર્ષો પહેલા પૂરતો હતો. 91 થી 97 સુધી 97 તો એ બચ્ચું બધા મને કે તમારે 7.5 છે. એટલે મારી પરિસ્થિતિ કળેરાટ હતી એટલે હું ભયના માર્યો એ બધું કરતો હતો, મારે હરખું આવી ગયું હતું. પછી જે કાંઈ સાધના રહી ને એ બધી સાધના આ મનુષ્યને ઉપર ઉઠાવવા માટે જ મહાપુરુષો આપેલી છે. પછી વ્યક્તિ જેમ આપણે અહીંથી સંકલ્પ કર્યો કે દ્વારકા હાલીને જવું છે તો તમે અહીંથી હાલવાનું ચાલુ કરો તો જ આવે દ્વારકા. અહીં દ્વારકાની આરતી પૂજા પ્રદક્ષિણા ફરો તો ન આવે. પણ દ્વારકા પહોંચી ગયા પછી તમારે ક્યાં હાલવાનું રહ્યું? તેવી રીતે ટોચ લેવલના મહાપુરુષો અહીંયા પહોંચી ગયા છે એટલે અહીંયાની વાત કરે છે. અને આપણે હજી તળેટીમાં હોય દત્તાત્રેયની વાત કરી તો હાલે? એને કોઈ સાધના રહી નહીં. એમ કૂપ ખોદાવીને શું કરે? જળ જાહ્નવી પામ્યો. હવે ગંગાજીની ઘરે આવી ગઈ તેને કૂવો ખોદાવાનો ક્યાં રહ્યો? એટલે જે કોઈ મહાપુરુષોએ જે કંઈ રસ્તા બતાવ્યા છે ને એ મનુષ્યના કલ્યાણ માટેના જ છે. હાલે એને જ ગામ આવશે. સત્સંગ જરૂરી છે. સત્સંગ છે એ એક સમજવા માટેની વસ્તુ છે. પછી સમજી લીધા પછી એને કાંઈ જરૂર નથી. એમ બાપુ ન કહે ફળ પાકું થાય એટલે ઝાડ મૂકી દે એને. જેમ ઓલા પોપટના બચ્ચાઓને એને માતા પિતાએ કીધું કે ચારો અહીં નજીક નથી મળતો, અમારે દૂર જવું પડશે, પણ તમને એક સાવધાનીપૂર્વક એક મેં સલાહ આપી છે એ પ્રમાણે તમે વર્તજો. કારણ કે અહીંયા રોજ પારાથી આવતો તો પોપટ અને પોપટી એના બચ્ચાઓને શિખામણ આપી, શીખ કે પારાધી આએગા, જાલ બિછાએગા, દાના ડાલેગા, જાના મત ખાના મત. 2-4 વાર કીધું એટલે બચ્ચાઓને પાકું થઈ ગયું. તો ઝાડ ઉપર બેઠા હતા એમાં પારાથી આવ્યો, ઝાડ બિછાવી, દાના નાખ્યા, જાના મત ખાના મત. હવે ત્યાં બેઠા બેઠા મંત્રય બોલતા જાય છે ને ઉડીને ત્યાં ગયા તો હું દશા થાય? અર્જુન બાપાએ કહેતા મેં તમને સમરણ આપ્યું છે, શરૂઆતમાં તમે કરો એ ઠીક છે, પછી તમે સમરણ રૂપ છો, પછી તમારે સમરણ એ કરવાનું રહેતું નથી. જે કાંઈ છે એ તમે છો તો તમે સમરણ કેનું કરશો? સમરણ કરીને 2 ઊભા કરવાના. એટલે આપણી ઉપદેશની વાત એટલી ઊંચી પરાકાષ્ઠાએ છે, પણ અહીંયા પહોંચી ગયેલા મહાપુરુષોની વાત છે. આપણે હજી એમાં એ માર્ગે હાલી છીએ, હજી મંજિલ નથી આવી. એમ પછી રસ્તામાં કાંઈ સારું અનુકૂળ વાતાવરણ આવી જાય તો વ્યક્તિ એને મંજિલમાં ને ત્યાં બેસી જાય કે આપણે તો બસ પૂરું થઈ ગયો. હવે બધી રીતે આપણે અનુકૂળતા છે, શરીર સારું, માનસિક ટેન્શન નહીં, પૈસાની આવક એવડી, આપણે શું જરૂર? તો પડાવ છે એ મંજિલ નથી. એટલે મહાપુરુષો છેલ્લા શ્વાસ સુધી આવેલા છે.
શરીરની પરવા નથી કરી એને, આ જીવના કલ્યાણ માટે કે કોઈ પણ રીતે આ જીવનું કલ્યાણ થાય. રાજકોટમાં આવડી મોટી કથાઓ થાય છે, હમણાં 3-4 કથાઓ થઈ ગઈ, લાખો માણસોને જમણવાર, ચા પાણી, શરબત. તો એમાં માણસને થોડુંક તો જ્ઞાન આવશે. અમુક લોકો પાસે રૂપિયા એવડા પડ્યા છે તો એ સત્કર્મમાં વાપરે છે, તો લોકોનું કલ્યાણ થાય છે. જાજી વાર નહીં તો એટલી વાર તો ભોગથી બચ્યો એ. હા એટલી વાર બેઠો. અને એકાદો શબ્દ જો કાને પડી જાય તો એ વિચારશે તો ખરો ને. એટલે હરેક દેવી દેવતાઓનો અને હરિગુરુ સંતોનો મહિમા અપાર છે. એ કોઈ પણ રીતે આ જીવનું કલ્યાણ કરવા માંગે છે. મહાપુરુષો એમ કે પાપ ન કરવું ને પુણ્ય કરવું. ઉપર લેવલે જતા પાપ કે પુણ્ય કઈ છે નહીં, પણ પાપ ન કરવું ને પુણ્ય કરવાનું શું કામ એને કીધું? એ ડારો બતાવ્યો જરાક કે આ પાપના માર્ગેથી પાછો વળીને પુણ્ય કરે એમ. તો પુણ્ય કર્યા પછી જેમ જેમ એની પરાકાષ્ઠા ઉપર આવતી જાય ત્યારે એને ખબર પડી જાય કે હું પાપે નથી કરતો ને પુણ્ય નથી કરતો, એવી એને ખબર પડી જાય. પછી કોઈ ફળ માટે પુણ્ય ન કરે. કે મહાપુરુષો દ્વારા કેટલા કેટલા મોટા સત્કર્મો થાય છે, તો એને કોઈ જાતનું ટેન્શન ન હોય. એક પરમાત્મામાં મન લગાવી દે છે તો બધી વસ્તુ એની મેળે હાજર થઈ જાય છે. 2 મહિના અગાઉ આવડા મોટા ડૂમ નાખવા, પાર્કિંગની વ્યવસ્થા, હજારો માણસો એમાં કામે જોઈતા હોય, કાળઝાળ ગરમીમાં. 1.5-2 મહિના તો થાય ને, પૂરું થયા પછી એને હંકેલો કરતા મહિનો દી થાય. તો બાપુ તો 3 કલાક 4 કલાક પ્રવચન કરીને વ્યા જાય. તો એક પરમાત્માના નામમાં એનું મન જોડાયેલું છે, તો કેટલી વ્યક્તિ એમને કોઈને કેવું નથી પડતું ને બધું એની મેળે મેળે ગોઠવાઈ લે. તો પરમાત્માના નામમાં કેવડી તાકાત કહેવાય. નામ સે બનત કામ, ધ્યાન સે દિખત રામ, બસે ઓ તો ઠામો ઠામ, ચરણો મેં જીતલાના. હવે આપણે એક ચાદડાનું કુટુંબ હલાવતા હોય તો ટેન્શન માથે લઈને રખડતા હોય, ખરું કેમ થાય? યુદ્ધની પરિસ્થિતિ, ગેસની તકલીફ ને ઓલી તકલીફ ના હું કરશું. મહાપુરુષોના લાખો શિષ્યો હોય ને, જ્યાં જાય ત્યાં બધી વ્યવસ્થા થઈ જાય. તો પરમાત્માના નામનો સત્સંગ ને ભજન જ કરે છે, પરમાત્માના નામના ગુણગાન જ જાય, પરમાત્માના નામનો મહિમા જ વધારે છે. એટલે પરમાત્મા માટે એ પ્રિય થઈ જાય છે. એટલે પરમાત્મા એની બધી વ્યવસ્થા કરે છે. જેવી રીતે સૂર્યોદય થાય એટલે કોઈને કેવું ન પડે તમે ઉઠો એમ. ખેડૂત એની રીતે કામે આવી જાય, પાણી ભરવા આવી જાય, પક્ષીઓ માટે કલર કરવા, અને વ્યક્તિમાં ઉર્જા આવી જાય એટલે વ્યક્તિ ઉઠીને હવના કામે ચોટી જાય બધા. સૂર્ય ઉદય થાય તો સૂર્યનો પણ સૂર્ય જે પરમાત્મા દેવ જેના હૃદયમાં પ્રગટ થયો એને પછી શું કહેવા પણ જોઈએ? એને કોઈના ભાઈ સાહેબ બાપા કરવાના ન હોય, એને જરૂર જ નથી કોઈની. એટલે મહાપુરુષ ભજની પુરુષને 2 પરવાર એવું ન કરવી કોઈની આસ. એટલો સ્વતંત્ર થઈ જાય પછી, સ્વચ્છંદ નહીં પણ સ્વતંત્ર સદગુરુ હે પૂરા. એટલે આપણને બધાને જે ઉપદેશ મળ્યો છે એ જ મળ્યો છે. સત્સંગ એટલા માટે છે કે વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી એક ડગલું આગળ વધે. એ જેટલો આગળ વધશે તો એના સંગમાં જેટલા લોકો આવશે એ તમારું જીવન જોઈને આગળ વધશે. તમારે એને સત્સંગ નહીં કરવો પડે. આચરણની એટલી તાકાત છે, પણ આચરણ જ નહીં હોય ને ખાલી વાત હશે તો એનો પ્રભાવ નહીં પડે. એટલે સદગુરુ મહારાજશ્રીને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ
કે તમારા જીવનમાં જેવું આચરણ હતું એવું અમારું પણ આચરણ થાય એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય.